તો બીજાનું દેખાતું બંધ થઈ જાય. તો બીજાનું કોઈનું કોઈ દી નહીં દેખાય. પોતાનામાંથી નીકળી જાય ને તો બીજાનું ન દેખાય. જેવી દ્રષ્ટિ હોય ને એવી સૃષ્ટિ દેખાય. આપણી જેવી દ્રષ્ટિ, આપણામાં ભેદ હોય ને એટલે બીજા કમળો હોય ને પીળું દેખાય. આપણામાં ભેદ છે તો સામેવાળામાં ભેદ દેખાય. પણ આપણામાં ભેદ નીકળી જાય ને, આપણું તમારું ચોખ્ખું કરી લ્યો, પછી તમને કોઈનામાં નહીં દેખાય, બધાય હારા જ લાગશે. એક દ્રષ્ટાંત છે. એક રાજાએ સભા ભરી હતી. પછી એક માણસને ઉભો કર્યો અને કીધું કે જા આખા નગરમાંથી એક દુરીજન ગોતીએ. તો કે દુરીજન કોઈ છે જ નહીં. એને બધાય સજન હતો, બધાય હારા જ લાગ્યા. પછી એક ભાઈ ઉભો કર્યો કે જા આખા નગરમાંથી સજનને ગોતીએ. તો એ દુરીજન પોતાની દ્રષ્ટિમાં ભેદ હતો, એને કોઈ સજન દેખાણા જ નહીં. એટલે કે આખા નગરમાં કોઈ સજન છે જ નહીં, બધાય દુરીજન છે. પણ જેવી દ્રષ્ટિ હોય ને એવી સૃષ્ટિ દેખાય. આ સંતોની દ્રષ્ટિ નિર્મળ બની ગઈ છે. એને બધાય હારા જ દેખાય, એને કોઈનામાં ભેદ હોય નહીં. બધાય એની દ્રષ્ટિમાં બધાય હરખા છે, નાનું મોટું કાંઈ નથી, બધાય એક જ સમાન છે. કારણ કે પરમાત્મા એક જ છે, બીજો નથી. બે હોય તો બીજો દેખાય ને, જુદો ભાસ થાય ને. જાઓ અહીંયા તું ન તું છો. એટલે એક વાણીમાં કીધું છે ને કે જ્યાં દેખું ન્યા તું નો તું, એસો ખેલ રશો મેરે દાતા, જ્યાં દેખું ન્યા તું નો તું. કીડી માં તું નાનો લાગે ને હાથી માવળી મોટો તું, માવત થઈને માથે બેઠો હાંકવા વાળોય તું નો તું. જ્યાં જોયા સોરમાંય તું છો, પકડવા વાળામાંય તું છો, માગવા વાળામાંય તું છો, દેવા વાળામાંય મારા વાલા તું છો. આ સા બનાવવા વાળામાં ઈ હતો ને પીવા વાળામાં ઈ છે. બધાયમાં એક જ છે, જુદો છે નહીં. પણ તોય આપણને જુદો છે ને એની ભ્રાંતિ કેમ થાય છે કે આપણી દ્રષ્ટિમાં ભેદ છે. અને આપણે ગુરુ મહારાજના શરણે ગયા, પણ ગુરુ મહારાજે સમજાવ્યું ઈ ખરું, પણ આપણને સમજણમાં આવ્યું નથી. એટલે એક કીધું ને કે અમૃત પાયું પણ પીધું નહીં, કાં તો પીવાની જુક્તિ ન જાણી, કાં તો પીવામાં આવ્યું પાણી. સંતોભાઈ જૂના ધર્મ લ્યો જાણી. આ જૂનો ધર્મ છે. જૂનો એટલે કેવો કે કઈ નવો કે આજકાલનો પેદા થયેલો નથી. આ તો આદિ અનાદિનું તત્વ, આવતુંય નથી, જાતુંય નથી, જન્મતુંય નથી, મરતુંય નથી. અજર અમર અવિનાશી આત્મા છે. આ ઉત્પન્ન થાય એને પ્રલય થાય ને, એનો પાછું ઉત્પન્ન થાય ને એનો પાછો પ્રલય થાય છે. પણ આનું ઉત્પત્તિ કે પ્રલય નથી. આ તો અજર અમર છે. અને આ નામથી જે તૈયાર છે ને સંતો મહાપુરુષો, જે આગળના ઋષિ મુનિઓ કેટલા યુગ સુધી જપ ને તપ કરતા, પણ ઈ બધા આમથી જ તૈયાર છે, નામથી જ. કારણ કે નામનો જ મહિમા છે. જે તૈયાર એ નામથી જ તૈયાર છે. એક દ્રષ્ટાંત છે કે રામાયણ નું છે. રામ હતા ને ઈ સેતુબંધ બાંધવો હતો એને. એટલે હનુમાનજીની સેના, બધી વાનર સેના હતી ને એ સેતુબંધ બાંધવા પથ્થર ઉપર રામનું નામ લખી ફેંકતા હતા. એટલે પથ્થર તરે અને પાળો બંધાતો જાય સેતુબંધ. એટલે રામને એમ થયું કે નાની નાની ખિસકોલી હોત નાખે તોય તરે. એટલે રામ કે આ બધાય મહેનત કરે છે તો લાઈને હુંય નાખું. તો બેઠા બેઠા એને પાણાને ઘા કર્યો તો ડૂબી ગયો. એટલે કે હનુમાનજીને પૂછ્યું કે આમ કેમ? એ કે તમે બધાય નાખો છો તો તરી જાય છે, પણ મેં પાણાને ઘા કર્યો તો ડૂબી કેમ ગયો? એટલે કે ઈ રામથી નથી તૈયાર, રામના નામથી તૈયાર છે. રામનો આ દેહ છે એનથી કોઈ નથી તૈયાર. અંદર પરમાત્મા બિરાજમાન હતો ને એનથી, રામના નામથી તૈયાર છે. પણ ઈ પાણા તો એક દ્રષ્ટાંત રૂપી છે. પણ પાણા કી કીધે છે તો કે આપણે ઘણી વાર કહીએ ને કોકને સમજાવતા હોય ન સમજે, આપણે એમ કે આ માળા હાળો કાળમીન પાણા જેવો છે, ગળતોય નથી. આ મન છે ને એ કઠણ પાણા જેવું છે, એને ગાળવાનું છે. અને ઈ આ સંતો મહાપુરુષો ગાળી શકે, બીજા કોઈની દુનિયામાં તાકાત નથી કે આ મનને ગાળી શકે, મનને અમન બનાવી કે કોઈની તાકાત નથી. એટલે કીધું એક વાણીમાં, મન યમન થાય મહાસુખ થાય, મન યમન થાય મહાસુખ થાય, સુરતાને આનંદ લહેરાય, ગુરુજી વિના કોણ તારે. એવી સુરતાને આનંદ થાય, ગુરુજી વિના કોણ તારે. મન અમન થાય ને તો મહાસુખ થાય. પણ જો મનમાં આપણે ઓલું બધું ભરીને તોય કચરો શરણે તો ગયા, બોધય લઈ લીધો, પણ પાછું ઘેરે જાવ તો ઈ તો કાંઈ વળે નહીં.
નુગરા એને નથી કીધા કે જે નથી સમજા એ તો બિચારા અબૂધ છે, એને ખબર નથી. પણ નુગરા કોને કીધા તો કે ગુરુ મહારાજના શરણે જ્ઞાન પછી વસનમાં નથી રહેતા ને એ નુગરા છે, એને નુગરા કીધા છે. અને આપણને 84 આપણને ખબર નહોતી ને ગુરુ આ સત્યની તાહુથી આપણને એમ હતું 84 લાખ યોનીમાં ભટકણ છે. સમજાણું પછી કે 84 લાખ 84 યોની છે નહીં. એટલે પછી કીધું એટલે ઈ બધાયને તો કે છે ગુરુ કે ને કે ખમજા પછી નો આલે ને એન પછી ડબલ 84 છે તો કે એના કારણ કે ગયા પછી બાર પાછા ભટકે છે, એને ડબલ 84 છે. તો એ જોવામાં દોરામાં ધાગામાં ચારે કોઈ ભયમાં રાખે છે. પણ જો જોવા વાળા તમારું ભવિષ્ય ને તમારું બધું જોઈ દેતા હોય તો એનું હારું કરીને ન બેહી જાય. તમારા હાથ એને સૂથવા પડે કોઈ દી? એને ક્યાંય રાત ને દાડો ને ક્યાંય તમારી વાટ જોઈને બેહવું પડે? એક દ્રષ્ટાંત છે. એક ગામમાં એક મહાત્મા આવ્યા, એટલે એક ભાઈ મારી જેવો એને એમ થયું કે લાઈને જોવરાવી થોડું ઘણું કાંઈક સારું ઘરમાં થઈ જાય, છોકરાને હગાયું થઈ જાય, ખેતરવાડીયું સારું થઈ જાય, તે જોવરાવા ગયા. એટલે કે મહાત્મા કે તમારે પાણીયા રેઠે 5 ફૂટ ખાડો ઊંડો ગાળજો કે એને હેઠે 5 ફૂટ ઊંડી માયા છે. એટલે ભાઈ તો હરખમાં નરખમાં આવ્યો ઘેરે, પણ બેન સત્સંગી હતા. એટલે બેન કે અટાણે ખાડો ખોદાય નહીં, હવારે કાંઈક સારું મુહૂર્ત જોઈને ખોદશું, પણ અટાણે મહાત્માને આપણે ઘેર જમવા તેડાવો. એટલે મહાત્માને તેડાવ્યા ઘેરે જમવા. બેને ઝૂકતી રહીશી. બેને સુરમું બનાવ્યું, પછી થાળીમાં પેલા ઘી નાખ્યું, પછી ઉપર નાખ્યું સુરમું. એટલે મહાત્મા કે બેન આવી તો બેટા હોરી. એટલે બેન આવી એટલે કે તું આમાં ઘી નાખતા ભૂલી ગઈ છું. બેન કે મહાત્મા